હેલો દોસ્તો, રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ચામુંડા માતાજીના ત્રિશુલનો ઇતિહાસ જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ચામુંડા માતાજી શક્તિનું ઉગ્ર અને પરાક્રમી સ્વરૂપ માનવામાં આવે છે. તેમના હાથમાં રહેલું ત્રિશુળ માત્ર એક શસ્ત્ર નથી, પરંતુ ધર્મની રક્ષા, અધર્મના નાશ અને ભક્તોના કલ્યાણનું શક્તિશાળી પ્રતીક છે. હિન્દુ પરંપરા અનુસાર જ્યારે દુષ્ટ અસુરોને આતંક વધ્યો ત્યારે દેવતાઓએ પોતાની દિવ્ય શક્તિઓ માતાજીને અર્પણ કરી હતી. તે સમયે ભગવાન શિવે ચામુંડા માતાજીને પોતાનું દિવ્ય ત્રિશૂળ અર્પણ કર્યું હોવાનું માનવામાં આવે છે. આ પૌરાણિક કથાઓમાં વર્ણન મળે છે કે ચામુંડા માતાજી આ ત્રિશૂળ વડે અનેક અનુસરો સંહાર કર્યા હતા. ખાસ કરીને ચંડ અને મૂન નામના અસુરોના વધ પછી તેઓ ચામુંડા તરીકે પ્રસિદ્ધ થયા. આ કારણે ત્રિશૂળ વિજય, શક્તિ અને ન્યાયનું પ્રતીક બની ગયું. ત્રિશૂળના ત્રણ અણીનું પણ વિશેષ મહત્વ છે. તે સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી માન્યતા મુજબ તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના પર માતાજીના નિયંત્રણનું પ્રતીક છે. ભક્તો માને છે કે ચામુંડા માતાજીનું ત્રિશૂળ નકારાત્મક શક્તિઓનો નાશ કરીને જીવનમાં હિંમત, આત્મવિશ્વાસ અને સુરક્ષાનો આશીર્વાદ આપે છે. આજે ચામુંડા માતાજીના મંદિરોમાં ત્રિશૂળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘણા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા પછી માતાજીને ત્રિશૂળ અર્પણ કરે છે અથવા મંદિરમાં ત્રિશૂળ સ્થાપિત કરાવે છે. તેમની અડગ શ્રદ્ધા અને માતાજીના પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે. આ રીતે ચામુંડા માતાજીનું ત્રિશૂળ માત્ર એક હથિયાર નથી, પરંતુ સત્યની જીત, ધર્મના નાશ, દિવ્ય શક્તિ અને ભક્તોના રક્ષણનું સનાતન પ્રતીક માનવામાં આવે છે. દોસ્તો, વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવું નવું કંઈક જાણવા મળશે.